નમસ્તે અધિકારી મિત્રો. હવે આજે આપણે અલંકાર સાબિત કરવાના છે કે રેવન્યુ તલાટીની અંદર પ્રી અને મેઇન્સની અંદર અલંકાર ક્યાંથી પૂછાયા હતા. બરોબર, તો આખો વિડીયો જોજો, 2 જ મિનિટનો હશે. લાસ્ટમાં મેં સમાસ સાબિત કરી આપ્યા હતા. આજે અલંકાર, પછી છંદ. બરોબર, હવે જો કે અલંકાર ક્યાંથી પૂછાયા છે. સપોઝ આપણે જોઈએ, પહેલા પ્રિલિમ્સ જોઈ લઈએ. શું લખ્યું છે મતવાલી નથી નમાલી નવા લોહીની લાલી. શબ્દાનુપ્રાસ છે ને લડી લડીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ. બરોબર, હવે એ ક્યાંથી પૂછાયું છે? તો ધારો કે 10મા ધોરણની ચોપડી જુઓ તમે. બરોબર, શાંતિથી અહીંયા લખેલું છે શબ્દાનુપ્રાસની અંદર છે મતવાલી નથી નમાલી. બરોબર, હવે એના સિવાય આપણે જોઈએ આગળ હજુ અર્થાલંકારની અંદર સજીવારોપણ પૂછાયો છે આપણને. બરોબર, આઈ રહી લડી લડીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ. બરોબર, હવે એના પછી મેઇન્સમાં તમે જો, મેઇન્સમાં શું કહે છે કે સપોઝ આ એક બાકી રહી ગયો હતો, અમારી સંસ્થા વિવિધ પ્રતિભા ધરાવતા બાળકોનું સન્માન કરશે. બરોબર, હવે એ જુઓ, એ પણ અહીંયાથી જ પૂછ્યો છે, અમારી સંસ્થા વિવિધ પ્રતિભા ધરાવતા બાળકોનું સન્માન કરશે. હવે એના સિવાય આપણે ધારો કે હજુ એક બાકી છે. શું પૂછ્યો છે? હીરો એ હીરો ને કાચ એ કાચ. બરોબર, એ જોઈએ આપણે. શું લખ્યું છે? 5મો અનન્વયમાં ધારો કે જો અનન્વય અલંકાર. બરોબર, એની અંદર આ 5મું ઉદાહરણ છે. હીરો એ હીરો ને કાચ એ કાચ. એટલે જો અલંકાર અને છંદ અને સમાસ બેઠે બેઠા હું સંધિ પણ કહી દઉં અને તમને જોડણી પણ કહી દઉં છું. બરોબર, આ બધું ચોપડીઓમાંથી પૂછાય છે. બરોબર, કોઈના પીવાયક્યુમાંથી નથી પૂછાતું કે કોઈ ભણાવે છે ત્યાંથી પણ નથી પૂછાતું. ખાલી આપણે બધા એ વસ્તુ નથી વાંચતા. અહીંયા 5 અલંકાર છે, તમે 5 અલંકાર તો કરી જાઓ પહેલા. બરોબર, અને કદાચ એ બેઠે બેઠા પૂછાઈ ગયા તો આપણું કામ થઈ જશે. અને એના સિવાય પણ મેં પીવાયક્યુની અંદર 350 અલંકાર આપ્યા છે. કેટલા? 350. હવે એની બહાર તો નહીં જાય. બરોબર, એટલે અલંકાર માટે આપણે આટલું જ કરવાનું છે. મળીએ.